રાજકોટમાં આરએમસીના ગાર્બેજ ટ્રકના ચાલકે સર્જ્યો અકસ્માત। ચાલકને હાર્ટ એટેક આવતા ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ। 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ નજીક આ અકસ્માત સર્જાયો। ટ્રક ચાલક ગોવિંદ સુરેલાનું સારવાર દરમિયાન મોત થયું। હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાણવા મળ્યો છે। રાજકોટમાં આરએમસીના ગાર્બેજ ટ્રકના ચાલકને ચાલુ ટ્રક દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને જેના પરિણામે અકસ્માત સર્જાઈ ગયો। બીઆરટીએસ સ્ટોપ નજીક ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ। ટ્રક ચાલક ગોવિંદ સુરેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાથમિક રિપોર્ટ મુજબ હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજ્યાનો દાવો કરાઈ રહ્યો છે। રાજકોટમાં આરએમસીના ગાર્બેજ ટ્રકના ચાલકે સર્જ્યો અકસ્માત। ચાલકને હાર્ટ એટેક આવતા ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ। 150 ફૂટ રિંગ રોડ ઉપર શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્ટોપ નજીક આ અકસ્માત સર્જાયો। ટ્રક ચાલક ગોવિંદ સુરેલાનું સારવાર દરમિયાન મોત થયું। હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે મોત થયાનો પ્રાથમિક રિપોર્ટ જાણવા મળ્યો છે। રાજકોટમાં આરએમસીના ગાર્બેજ ટ્રકના ચાલકને ચાલુ ટ્રક દરમિયાન જ હાર્ટ એટેક આવ્યો અને જેના પરિણામે અકસ્માત સર્જાઈ ગયો। બીઆરટીએસ સ્ટોપ નજીક ટ્રક દિવાલમાં ઘૂસી ગઈ। ટ્રક ચાલક ગોવિંદ સુરેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પ્રાથમિક રિપોર્ટ મુજબ હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજ્યાનો દાવો કરાઈ રહ્યો છે।